हेलो દીકરાઓ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલો, હું રાજુ સર આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ એમ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. દીકરાઓ, આપણે આઇસોમરિઝમના પોઈન્ટ ઉપર કન્ટિન્યુ હતા અને આજે આપણો એને રિલેટેડ એક છેલ્લો લેક્ચર જોવાના છીએ, જેની અંદર આપણે જોશું આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોમાં જોવા મળતી સમઘટકતા અને એમાઇન સંયોજનોમાં જોવા મળતી સમઘટકતા. રેડી? તો સૌથી પહેલા શરૂઆત કરીએ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો. એમનું સામાન્ય સૂત્ર પહેલા ડિરાઈવ કરીએ તો કોઈ એક આલ્ડીહાઇડ અથવા તો કીટોન સંયોજન દોરી અને સૌપ્રથમ એનું સામાન્ય સૂત્ર તારવીએ. રાઈટ? ચાલો, તો એક એક્ઝામ્પલ લઉં દીકરાઓ. ધારી લ્યો કે આપણી પાસે એક ઇથેનાલ CH3CHO છે. તો એની અંદર રહેલા બંધારણમાં કાર્બન કેટલા છે? તો C2, હાઇડ્રોજન છે 4 અને ઓક્સિજન 1. તો જો આને N કહું તો હાઇડ્રોજનને 2N કહી શકાય અને એક ઓક્સિજન. તો આલ્ડીહાઇડ અને કીટોનના સાસુ છે CnH2nO. મતલબ દીકરાઓ, તમને જ્યારે પણ CnH2nO પ્રકારનું બંધારણ જોવા મળે ત્યારે સમજવું કે તે કાં તો આલ્ડીહાઇડ છે અથવા તો કીટોન છે. રાઈટ? તો સૌ પ્રથમ આપણે એનું એક્ઝામ્પલ લઈએ અને એના સમઘટકોની રચના કરીએ. તો દાખલા તરીકે મારી પાસે બે કાર્બનયુક્ત, સૌથી પહેલા તો ફોર્માલ્ડીહાઇડની વાત કરીએ, HCH2O. તો એનો એક જ સમઘટક છે અને એ છે ફોર્માલ્ડીહાઇડ, HCHO, મિથેનાલ. પછી બીજું એક્ઝામ્પલ લઈએ, C2H4O, C2H4O. હવે દીકરાઓ, આપણે કીટોન બનાવવું હોય ને, કીટોન, ત્યારે ખાસ બાબત ધ્યાન રાખજો. કીટોન માટે ફંક્શનલ ગ્રુપ કંઈક આવો છે અને અહીંયા દોરવું પડશે આપણે R મીન્સ આલ્કાઇલ. હવે જો આલ્કાઇલ સમૂહ તરીકે આપણે કાર્બન શૃંખલા લેવી પડે તો એ કાર્બન શૃંખલામાં માત્ર નાનામાં નાનો આલ્કાઇલ સમૂહ CH3 લઈએ અને અહીંયા પણ આલ્કાઇલ સમૂહ CH3 લઈએ તો ટોટલ આ જે કીટોન થશે, કીટોન કંઈક આવો થશે. હવે આ કીટોનનું બંધારણ તમે જોશો તો ખ્યાલ પડશે કે કીટોનની શરૂઆત એટલીસ્ટ 3 કાર્બનથી થાય. આથી જો CnH2nO પ્રકારનું અણુસૂત્ર ધરાવતું હોય અને એમાં બે જ કાર્બન હોય તો સમજવું દીકરાઓ કે કીટોન ન હોય, માત્ર આલ્ડીહાઇડ હોઈ શકે. કેમ કે કીટોનની શરૂઆત 3 કાર્બનથી થાય. આપણે એક્ઝામ્પલ લેતા જઈશું એટલે ઓટોમેટિક ખ્યાલ આવશે. સૌપ્રથમ આપણે 2 કાર્બનનું ઉદાહરણ લઈએ તો 2 કાર્બનને આધારે 1 અને એક બીજો કાર્બન CHO માં, બાકીની ઘટતી સંયોજકતા હાઇડ્રોજન દ્વારા સંતોષીએ તો થશે CH3CHO અને એનું નામ થશે ઇથેનાલ. ચાલો, બીજું કોઈ બંધારણ શક્ય નથી. હવે C3H6O પ્રકારનું બંધારણ લઈએ. એક્ઝામ્પલ નંબર 3, C3H6O. C3H6O સૌ પ્રથમ આપણે કેના કેટલા સમઘટકો થશે? તો આલ્ડીહાઇડના સમઘટકો કેટલા, કીટોનના સમઘટકો કેટલા અને કુલ સમઘટકો કેટલા? કારણ કે આલ્ડીહાઇડ અને કીટોન એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક છે. આથી મેં બંનેના સાથે જ દર્શાવ્યા છે. MCQમાં પૂછાઈ શકે કે C3H6O પ્રકારનું અણુસૂત્ર ધરાવતા હોય તેવા સંયોજનોના બંધારણીય સમઘટકોની સંખ્યા કેટલી? તો એ બંધારણીય સમઘટકોમાં તમારે શક્ય હોય તેટલા સમઘટકો દોરવા પડે, જેમ કે શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, મેટામરિઝમ, ટોટોમરિઝમ. સૌથી પહેલા આપણે C3H6O માટે બંધારણ વિચારીએ આલ્ડીહાઇડના. ચાલો, તો દીકરાઓ, સૌથી પહેલા આપણે એક્ઝામ્પલ લેશું આલ્ડીહાઇડ માટે. એટલે આલ્ડીહાઇડ 3 કાર્બનયુક્ત બંધારણ વિચારીએ. 1, 2 અને ત્રીજા કાર્બનમાં આપી દઈએ CHO અને બાકીની કાર્બનની સંયોજકતાઓ જો હાઇડ્રોજન દ્વારા સંતોષીએ તો અહીંયા 3 હાઇડ્રોજન મૂકવા પડશે, અહીંયા 2 હાઇડ્રોજન, તો C3H6 અને O થઈ ગયા. આનું નામ છે પ્રોપેનાલ. પ્રોપેનાલ, કારણ કે 3 કાર્બન અને છેલ્લે CHO, તો પ્રોપેનાલ. રેડી? નેક્સ્ટ, તમને એમ થાય સર હજી એક CH3 ઉપાડીને અહીંયા રાખી દઈએ તો શું થાય? તો જો તમે આ CH3 ઉપાડીને અહીંયા રાખીએ તો કંઈક આવું બંધારણ શક્ય છે દીકરાઓ, પણ પ્રેક્ટિકલી તમે વિચારશો તો પોસિબલ જ નથી. કેમ કે આ પણ પ્રોપેનાલ જ છે, આ કાંઈ અલગ નથી. ભલે જોતા બંધારણીય સૂત્ર અલગ લાગે, પણ મેં પહેલા કીધું સમઘટકો ત્યારે જ કહેવાય કે એનું બંધારણ અલગ પડે છે. IUPAC ના નામને આધારે ડિસાઈડ કરી લેવાનું. જો IUPAC નામ અલગ હોય તો જ બંધારણ અલગ હોય, તો જ સમઘટક હોય. પરંતુ આ પણ પ્રોપેનાલ, તો બંધારણ છે એ એક જ કહેવાય. આથી આલ્ડીહાઇડ માટે એક જ સમઘટક થઈ ગયો. હવે કીટોનની વાત કરીએ. કીટોન, તો કીટોન માટે દીકરાઓ 1, 2
વચ્ચે C ડબલ બોન્ડ O કરી નાખીએ 3 3 કાર્બન CO વચ્ચે ગોઠવવો પડશે કેમ કે બે બાજુ આલ્કાઇલ સમૂહ હોય આપણે જોઈ ગયા કીટોનનું જે સૂત્ર હોય આવું હોય C ડબલ બોન્ડ O અહીંયા R અહીંયા R અને આલ્ડીહાઇડમાં C ડબલ બોન્ડ O અને H આ થઈ ગયું આલ્ડીહાઇડ તો અહીંયા એક હાઇડ્રોજન અહીંયા મૂકો એક હાઇડ્રોજન અહીંયા મૂકો ટોટલ 3 કાર્બન 6 હાઇડ્રોજન કાર્બનની સંયોજકતાઓ આપણે હાઇડ્રોજન દ્વારા સંતોષી લીધી તો ટોટલ CH3CO CH3 જેનું નામ થશે પ્રોપેનોન અને પ્રચલિત નામ છે દીકરાઓ ખાસ સાંભળજો એસીટોન નેલ પોલિશ રિમૂવર એટલે કે જે નખ રંગો છો અને જે નેલ પોલિશ છે ને દૂર કરવી હોય ત્યારે તમે જે રિમૂવરનો યુઝ કરો છો દીકરાઓ નેલ પોલિશ રિમૂવરની અંદર એસીટોનનો યુઝ થાય છે છોકરાઓને ખ્યાલ નહીં હોય પણ છોકરીઓને ખ્યાલ હશે લગાડો ત્યારે ઠંડુ લાગે કેમ કે આ બાષ્પશીલ હોય છે ફટાફટ ઉડી જાય છે એટલે જ્યારે પેટ્રોલની જેમ એસીટોન પણ જ્યારે ઉડે ત્યારે સપાટી ઉપર ઉષ્મા શોષક પ્રક્રિયા દર્શાવે એટલે તમારી બોડીમાંથી ઉષ્મા દૂર થતી હોવાથી તમને ઠંડકનો અહેસાસ થશે રેડી આ બધા ફંડા છે એ થર્મોડાયનેમિક્સના છે ને થર્મોડાયનેમિક્સ ચર્ચા કરશું ત્યારે આવા એક્ઝામ્પલ્સ તમને લોટ્સ ઓફ આપીશ ચાલો તો આ બે એક્ઝામ્પલ થઈ ગયા એક આલ્ડીહાઇડનું એક કીટોનનું અને કુલ બંધારણીય સમઘટકોની સંખ્યા થશે 2 તો હું અહીંયા આન્સર લખીશ એક આલ્ડીહાઇડ માટે એક કીટોન માટે કુલ બંધારણીય સમઘટકો થશે 2 ચલો હજી એક એક્ઝામ્પલ લઈએ C4H8O ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4 C4H8O એના માટે આલ્ડીહાઇડના સમઘટકો કેટલા કીટોનના સમઘટકો કેટલા અને કુલ સમઘટકો કેટલા એનો આપણે આન્સર લખવાનો રહેશે તો સૌપ્રથમ આલ્ડીહાઇડથી શરૂઆત કરીએ 4 કાર્બનયુક્ત આલ્ડીહાઇડ બનાવીએ 4 કાર્બનયુક્ત આલ્ડીહાઇડ બનાવો એટલે 1 2 3 ચોથા કાર્બનમાં મૂકીએ CHO બાકીના કાર્બનની સંયોજકતાઓ હાઇડ્રોજન દ્વારા સંતોષીએ તો CH3 CH2 CH2 આનું નામ થશે બ્યુટેનાલ જેમાં 1 2 3 અને 4 પરંતુ શું હવે એ કોઈ બંધારણ શક્ય ખરું કે જે એનાથી અલગ પડી શકે વિચારો માનો કે કોઈ છેડેથી આ કાર્બનને ઉપાડીએ અને આ બીજા કાર્બન ઉપર મૂકી દઈએ તો છેડે CHO રહેવો જોઈએ તો ત્યારે કંઈક બંધારણ આવું શક્ય બને CH3 આ કાર્બન અહીંયા મૂકવો છે એટલે છેડો જે કાર્બન બચશે એટલે પહેલા તું એમ જ લખી નાખું C એક અહીંયા C રાખી દીધો આ છે CHO ચાલો રેડી હવે હાઇડ્રોજનને બેલેન્સ કરીએ સંયોજકતા સંતોષવા માટે હાઇડ્રોજન ઉમેરીએ તો અહીંયા 3H મૂકવા પડશે અહીંયા પણ 3H મૂકવા પડશે અને અહીંયા સિંગલ H તો હવે નામ આપીએ IUPAC ના મત અનુસાર અહીંયા 1 નંબર આપવો પડશે અહીંયા 2 અને અહીંયા 3 તો નામ થશે 2 મિથાઇલ પ્રોપેનાલ સાંભળજો 2 મિથાઇલ પ્રોપેનાલ તો IUPAC નામ છે 2 મિથાઇલ પ્રોપેનાલ દીકરા આ બે બંધારણ થઈ ગયા આલ્ડીહાઇડ માટે જુદા જુદા ત્રીજું બંધારણ હવે શક્ય નથી તમને એમ થાય સર મિથાઇલને અહીંયા રાખી દઈએ તો આ જ બંધારણ થશે પરંતુ જો કીટોન માટે વિચારીએ કીટોન તો એમાં 4 કાર્બન અનુસાર 1 2 3 4 અહીંયા ડબલ બોન્ડો વચ્ચે કરી નાખીએ બાકીના હાઇડ્રોજન મૂકી દઈએ કાર્બનની સંયોજકતા સંતોષવા માટે CH3 અહીંયા તો સંયોજકતા 4 4 પૂરી છે અહીંયા CH3 અહીંયા CH2 નામ થશે બ્યુટેન 2 ઓન અહીંયા 1 2 3 અને 4 નંબર આપીએ તમને એમ થાય સર આનું એક પોઝિશન બદલવા માટે CO ને અહીંયા લઈ લઈએ તો કેવું બંધારણ થશે ચલો એક્ઝામ્પલ લઈએ તમને એવું થશે એનું નામ અલગ હોઈ શકે પણ C ડબલ બોન્ડ O CH2 CH3 જોતા બંધારણ આના કરતાં અલગ લાગે તો IUPAC નામ આપશો ત્યારે ખબર પડે નંબર અહીંયાથી સ્ટાર્ટ કરવા પડશે કેમ કે મુખ્ય ક્રિયાશીલ સમૂહના કાર્બનને ઓછામાં ઓછો નંબર આવવો જોઈએ તો આનું નામ થશે બ્યુટેન 2 ઓન આનું નામ પણ બ્યુટેન 2 ઓન બે બ્યુટેન 2 ઓન નહીં ચાલે આથી આ બંને બંધારણ એક જ છે તમને એમ થાય મિથાઇલને અહીંયા મૂકી દઈએ તો એ પ્રેક્ટિકલી એટલે પોસિબલ નથી કેમ કે કાર્બનની સંયોજકતા 5 થઈ જશે આથી આ બંધારણ પણ શક્ય નથી આથી કીટોન માટે બ્યુટેન 2 ઓન માટે આ એક જ પ્રકારનું કીટોનનું સમઘટક થશે આથી આલ્ડીહાઇડના સમઘટકોની સંખ્યા 2 કીટોનના સમઘટકોની સંખ્યા 1 અને કુલ થશે 3 ચાલો હજી એક એક્ઝામ્પલ લઈએ દીકરાઓ પાંચમું જે લાસ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે આના માટે C5H10O ચલો આલ્ડીહાઇડ માટે કીટોન માટે અને કુલ
ચલો મારી સાથે તમે પણ તમારી રીતે એક્ઝામ્પલને જે સ્ટ્રક્ચર્સમાં ડાયવર્ટ કરો, ડેવલપ કરો. જુદા જુદા આલ્ડીહાઇડ અને કીટોનના સમઘટકો બનાવો તમારી રીતે. વિડીયોને કરો પોઝ અને તમારાથી શક્ય હોય તેટલા સમઘટકો બનાવો. પછી વિડીયો પ્લે કરો. હું એક સમઘટક તમને સમજાવું છું. પહેલાં તમે ટ્રાય કરો શું તમારા દોરેલા સમઘટકો સાચા છે કે નહીં. તો પ્લીઝ વિડીયો પોઝ કરો અને તમારી રીતે સ્ટ્રક્ચર ડ્રો કરો. રાઈટ? ચાલો હું હવે અહીંયા સમજાવું છું. આલ્ડીહાઇડ 5 કાર્બનયુક્ત સ્ટ્રક્ચર બનાવીએ. 5 કાર્બન 1 2 3 4 અને એક લખી દઈએ CHO. બાકીની સંયોજકતાઓ હાઇડ્રોજન દ્વારા આપણે સંતોષવી જોશે. તો હાઇડ્રોજન મૂકીએ. CH2 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 CH3. IUPAC નામ માટે નંબર આપીએ 1 2 3 4 5. તો નામ થશે પેન્ટેન 1 આલ. ચલો હવે મિથાઇલને સબસ્ટિટ્યુટ કરીએ. આ 5મા નંબરના પોઝિશનના કાર્બનને બીજા ઉપર મૂકી દઈએ, વિસ્થાપિત. નામ અલગ થવું જોઈએ, સ્ટ્રક્ચર તમે ભલે ગમે એવું બનાવો. ચલો 1 2 3 CHO મૂકી દઈએ. એક કાર્બન અહીંયા રાખી દઈએ CH3 CH3 CH2 અહીંયા CH જ લખવાનું થશે. નંબર આપીએ મુખ્ય ક્રિયાશીલ સમૂહ CHO છે એને ધરાવતી લાંબી સળંગ શૃંખલા 4 કાર્બનની થઈ. નંબર આપીએ તો 4 કાર્બન યુક્ત લાંબી સળંગ શૃંખલા. IUPAC નામ થશે 2 મિથાઇલ બ્યુટેનાલ. 2 મિથાઇલ બ્યુટેનાલ. જુઓ ખાસ 2 મિથાઇલ બ્યુટેનાલ. આલ્ડીહાઇડનું બીજું સમઘટક જો પેન્ટેન 1 આલ અને 2 મિથાઇલ બ્યુટેનાલ. IUPAC નામ અલગ, આ બંધારણ પણ અલગ. હજી એક ટ્રાય કરીએ. આ મિથાઇલ સમૂહ છે ને બીજા નંબર ઉપર, એ બીજા નંબરને બદલે ત્રીજા નંબરે રાખી તો શું થાય? ચાલો એ પણ એક એક્ઝામ્પલ અજમાવી જોઈએ. C1 એક અહીંયા C મૂકી દઈએ, અહીંયા CHO CH2 CH3 CH3. એક સિંગલ વિસ્થાપન કરતા ગયા, પોઝિશન બદલી દીધી, થર્ડ પોઝિશન ઉપર રાખી દીધી. જોજો આ બધા એકબીજાના શૃંખલા સમઘટક છે હો દીકરાઓ. શા માટે? કેમ કે તમે પ્રત્યેક એક્ઝામ્પલ જોઈ શકો છો. પ્રત્યેક એક્ઝામ્પલમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ એ CHO જ છે. આથી ક્રિયાશીલ સમૂહ સમઘટક ના કહેવાય, કેમ કે એમાં તો CHO જ છે. બીજું સ્થાન સમઘટક પણ ન કહેવાય આ ત્રણેય. શા માટે? કેમ કે ક્રિયાશીલ સમૂહનું સ્થાન પણ એક જ છે 1 1 1 CHO માટે. પણ દરેકમાં શૃંખલા જોશો તો શૃંખલા અલગ અલગ, વિસ્થાપિત સમૂહ અલગ અલગ છે. મતલબ વિસ્થાપિત સમૂહનું સબસ્ટિટ્યુટેડ જે પોઝિશન છે, વિસ્થાપિત સ્થાન છે એ અલગ અલગ છે. અહીંયા 5 કાર્બનની લાંબી શૃંખલા, અહીંયા 4 કાર્બનની લાંબી શૃંખલા, બીજા ઉપર મિથાઇલ. અહીંયા પણ 4 કાર્બનની લાંબી શૃંખલા, ત્રીજા ઉપર મિથાઇલ. તો આનું નામ થશે 3 મિથાઇલ બ્યુટેનાલ. તો આ 2 મિથાઇલ બ્યુટેનાલ, આ 3 મિથાઇલ બ્યુટેનાલ અલગ થયું. હજી એક એક્ઝામ્પલ બને શકે, વિચારો. ઇનકેસ એવું કરીએ કે અહીંયા જે બીજા કાર્બનનો હાઇડ્રોજન છે એને દૂર કરી અને એની જગ્યાએ 4 નંબરનો જે કાર્બન છે એને ઉપાડીને મૂકી દઈએ તો કેવું થાય એ ટ્રાય કરીએ. ચાલો તો 1 2 ને 3 આવું થશે. 1 2 અહીંયા CHO એક કાર્બન ઉપર હતો જ, એક આવી ગયો નીચે. CH3 CH3 CH3. તમે દરેક એક્ઝામ્પલમાં દીકરાઓ જોશો તો ખ્યાલ પડશે. નંબર ઓફ કાર્બન 10 જ થશે, નંબર ઓફ હાઇડ્રોજન 10 જ થશે. 3 3 6 3 9 ને 10. બધામાં 10 હાઇડ્રોજન, 5 કાર્બન. આનું નામ થશે 2 ડાયમિથાઇલ. જો અહીંયા નંબર આપીએ તો 1 2 3 2 ડાયમિથાઇલ પ્રોપેનાલ. 2 ડાયમિથાઇલ પ્રોપેનાલ. જે આ ત્રણેય કરતા અલગ પડે છે એ પણ એક પ્રકારનો શૃંખલા સમઘટક છે. આથી આ 4 સમઘટકો થયા આલ્ડીહાઇડ માટે. બંધારણીય સમઘટકો કેટલા થયા? 4 1 2 3 અને 4. હવે દીકરા આપણે કીટોન માટે જો ટ્રાય કરીએ, કીટોન માટે પાંચ કાર્બન છે. કીટોન માટે ટ્રાય કરીએ તો 1 2 3 4 5 5 કાર્બનયુક્ત લાંબી સળંગ શૃંખલા. અહીંયા આપણે કીટોન કરી નાખીએ, ડબલ બોન્ડ O. અહીંયા હાઇડ્રોજન મૂકી દઈએ CH3 CH2 CH2 CH3. તો આ થશે પેન્ટેન 2 ઓન. પેન્ટેન 2 ઓન, જેમાં લાંબી સળંગ શૃંખલા 5 કાર્બનની છે. નંબર આપશો તો બીજા સ્થાન ઉપર મુખ્ય ક્રિયાશીલ સમૂહ હાજર છે, પેન્ટેન 2 ઓન. હવે જો આમાં વિસ્થાપન કરીએ, વિસ્થાપન, અને 5મા નંબરના કાર્બનને
ત્રીજા ઉપર મૂકીએ. બીજા ઉપર મૂકશો તો જોજો 4 વેલેન્સી ઓલરેડી છે. હવે 5મા નંબરના કાર્બનને બીજા ઉપર મૂકી દેશો તો સંયોજકતા કેટલી થશે? 5, જે શક્ય નથી, કેમ કે કાર્બનની સંયોજકતા વધીને કેટલી થઈ શકે? 4. તો એક કામ કરીએ, 5મા નંબરના કાર્બનને ત્રીજા ઉપર મૂકીને અજમાવી જોઈએ. ચાલો, અને એક સ્ટ્રક્ચર ડેવલપ કરીએ. 1 2 આ બે રહેશે, અને અહીંયા મૂકો છો એટલે C નીચે, C ડબલ બોન્ડ O, CH3 CH3 અને અહીંયા CH3. ચલો, એ 5 નંબરના કાર્બનને અહીંયા ત્રીજા નંબરના કાર્બન ઉપર એટેચ કરી દીધો. અને હવે એમનું આયુપીએસસી નામ દઈએ દીકરાઓ, તો 1 2 3 4 મુખ્ય ક્રિયાશીલ સમૂહને ઓછામાં ઓછો નંબર આવે એ દિશાએથી નંબર આપીએ તો આમાં 5 કાર્બનની લાંબી શૃંખલામાં 4 કાર્બનની લાંબી શૃંખલા. આથી આ બંને એકબીજાના શૃંખલા સમઘટકો છે, પણ ક્રિયાશીલ સમૂહ કીટોન જ છે. આથી આ બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક નથી અને સ્થાન સમઘટક પણ નથી, કેમ કે ક્રિયાશીલ સમૂહના સ્થાન બીજી પોઝિશન ઉપર જ છે. આથી આનું નામ તો પહેલા જાણીએ. નામ થશે 3-મિથાઇલ બ્યુટેન 2-ઓન. આ નામ પેન્ટેન 2-ઓન કરતા અલગ છે. આથી આ બંને એકબીજાના સમઘટક થયા. હજી એક ટ્રાય કરો. હવે આ વિસ્થાપન તો શક્ય નથી, પણ જો CO ને અહીંયા વચ્ચે લઈ લે તો CO ની એક બાજુ એક મિથાઇલ, એક બાજુ 3 કાર્બન, એક બાજુ એક કાર્બનની શૃંખલા. હવે CO ને વચ્ચે લઈએ તો એની બંને બાજુ 2 કાર્બનની શૃંખલા થઈ જાય. તો એ પણ એક્ઝામ્પલ ડેવલપ કરીએ. ચાલો, 1 2 3 4 5. હવે એમાં વચ્ચે C ડબલ બોન્ડ O કરી નાખીએ અને બાકીના હાઇડ્રોજનની સંયોજકતાઓ કાર્બનની સંયોજકતાઓ હાઇડ્રોજન દ્વારા સંતોષીએ તો આપ જોશો તો ખ્યાલ પડશે. પહેલા અને છેલ્લા એક્ઝામ્પલમાં 2 કાર્બનની ચેઇન છે CO ની બંને બાજુ, અને પહેલા એક્ઝામ્પલમાં 1 કાર્બનની ચેઇન અને એક બાજુ 3 કાર્બનની ચેઇન. આથી પહેલો અને ત્રીજો જુઓ, મધ્યસ્થી ક્રિયાશીલ સમૂહની બંને બાજુ રહેલા આલ્કાઇલ સમૂહની ચેઇન અથવા તો આલ્કાઇલ સમૂહમાં રહેલા કાર્બનની સંખ્યા બંને બાજુ જુદી જુદી હોવાથી આ બંને સમઘટકો એકબીજાના મેટામર કહેવાય. તો આનું નામ થશે પેન્ટેન 3-ઓન. આમાં તમે વિસ્થાપન કરવા જાશો તો વિસ્થાપન નહીં થાય. એનું કારણ છે, જો માનો કે આ કાર્બનને ઉપાડીને અહીંયા રાખી દઈએ અને ઉપાડીને માનો કે અહીંયા રાખી દઉં તો એ પણ પેન્ટેન 3-ઓન જ કહેવાય. આ કાર્બન અહીંયા રહી નહીં શકે, કેમ કે સંયોજકતા 5 થઈ જશે. તમને એમ થાય કે આ કાર્બનને આ બાજુ મૂકીએ. ચાલો, એ પણ એક ટ્રાય કરી લેશું. અહીંયા CH3 લખી નાખું અને અહીંયા વિસ્થાપિત કરી નાખું કાર્બનને, એટલે આ કાર્બન છોડી દો અને અહીંયા કાર્બન લખી દઈએ તો આ કેવું થઈ જશે? આવું સ્ટ્રક્ચર થઈ જાય. 1 2 3 4 3 મિથાઇલ બ્યુટેન 2-ઓન, 3 મિથાઇલ બ્યુટેન 2-ઓન. મતલબ આ પણ શક્ય નથી. આવી ગયું એકવાર. તો આ જે સંયોજન છે પેન્ટેન 3-ઓન એ કીટોનનો જ એક સમઘટક થયો. તો આમાં કીટોનના સમઘટકોની સંખ્યા થઈ ગઈ 3, આ હતા 4, તો 4 + 3 ઇટ ગિવ્સ 7. તો C5H10O પ્રકારના અણુસૂત્ર ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોનના કુલ સમઘટકોની સંખ્યા થશે 7, જેમાં આલ્ડીહાઇડના 4 અને કીટોનના 3. આથી જોયું દીકરો, જેમ જેમ કાર્બન સંખ્યા વધારતા જાશો એમ સમઘટકોની સંખ્યા ઘણી બધી વધશે. આથી આ C5 5 કાર્બન ધરાવતું આ એક આલ્ડીહાઇડ અને કીટોન યુક્ત CnH2nO અણુસૂત્ર ધરાવતું એક સંયોજન છે. એના સમઘટકો કેટલા એવી પૂછાવાની શક્યતા ઓછી, કેમ કે 5 કાર્બન હોય તો નંબર ઓફ આઇસોમર્સ વધારે બને અને એટલા આઇસોમર બનાવવા માટે ટાઈમ પણ વપરાય. તમારી પાસે એટલો ટાઈમ નહીં હોય, એટલે આઇસોમરમાં બહુ ઝાઝા કાર્બન હોય તેવા આઇસોમર પૂછાવાની શક્યતા ઓછી રહેશે. ચાલો, રેડી? તો દીકરાઓ, અત્યારે આપણે આલ્ડીહાઇડ અને કીટોન માટે આઇસોમરની સંખ્યા પૂરી કરી ગયા, અને હવે આપણે જોઈએ એમાઇન સંયોજનોમાં જોવા મળતા આઇસોમરિઝમ અને કેટલા સમઘટકો બનશે તેના ઉદાહરણ લેશું. ચાલો દીકરાઓ, હવે આપણે એમાઇન સંયોજનોના જોવા મળતા સમઘટકોની સંખ્યા વિશે આગળ વધીએ. એમાઇન સંયોજન જેના બંધારણમાં NH2 સમૂહ હોય, પણ દીકરાઓ NH2 સમૂહ તો પ્રાથમિક એમાઇન કહેવાય. બાકી એમાં તો દ્વિતીયક એમાઇન પણ હોય, તૃતીયક એમાઇન પણ હોય, જે આપણે આયુપીએસસીના નામકરણમાં જોઈ ગયા. જેમાં NH2 નો નાઇટ્રોજન એક આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલ હોય તો પ્રાથમિક એમાઇન, 2 આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલ હોય તો દ્વિતીયક એમાઇન અને 3 આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલ હોય તો તૃતીયક એમાઇન. આથી જ્યારે તમે એમાઇનના સમઘટકો બનાવતા હોય ને ત્યારે યાદ રાખજો ખાસ, એમાઇન સંયોજનોના સમઘટકો બનાવતી વખતે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક ત્રણેય પ્રકારના એમાઇન સંયોજન બની શકે.
તો હવે આપણે એનું સામાન્ય સૂત્ર બનાવવા જઈએ તો દીકરાઓ ખાસ યાદ રાખજો, એ કોઈ એક એક્ઝામ્પલ લઈ લેવાનું, લાઈક CH3 CH2 NH2. મેં આ ઇથેનેમાઇન મોસ્ટ ઓફ 2 કાર્બન વાળું સંયોજન બનાવી નાખો એટલે સામાન્ય રીતે સામાન્ય સૂત્ર સરળતાથી બની શકાય, રાઈટ. તો C2 છે, રાઈટ. હવે H કેટલા છે જુઓ, 3 ને 2 5 ને 2 7 અને એક N. તો C ને હું N કહું તો H શું થાય, 2N કરું 2N તો કેટલા થાય 4, પણ આ તો છે 7. 2N કરું, N બરાબર 2 લઉં તો 2N એટલે 2 × 2 4, આ તો 7 છે તો 4 ને 3 7 તો 2N + 3 અને એક N. રેડી. જો 2 અને N કહી દઉં તો H માટે 2N કરું તો 4 થાય, 2 દુ 4, N બરાબર 2 લઈએ તો 2 દુ 4, પણ અહીંયા તો 7 છે તો 4 માં કેટલા ઉમેરીએ તો 7 થાય, 3, તો 4 + 3 એટલે 7. તો રેડી. તો CnH 2N + 3N. આ જે અણુસૂત્ર છે એ સામાન્ય સૂત્ર છે એમાઇન સંયોજન. તો આની સા શું થશે, CnH 2N + 3N. રેડી. હવે એ સામાન્ય સૂત્રને ફોલો કરી અને એમાઇન સંયોજનોના કેટલા સમઘટકો થશે એના એક્ઝામ્પલ લઈએ. સૌપ્રથમ આપણે એક્ઝામ્પલ લઈએ 2 કાર્બનથી શરૂઆત કરીએ, કેમ કે એક કાર્બન હોય તો CH3NH2 મિથેનેમાઇન, એક જ સંયોજન બને મિથેનેમાઇન. પરંતુ જો તમે 2 કાર્બન યુક્ત ઉદાહરણ લેશો, C2 તો H કેટલા થવા જોઈએ 7, 2 દુ 4 ને 3 7 અને N. તો એ 2 કાર્બન યુક્ત સંયોજનો એમાઇન સંયોજનો માટે સૌપ્રથમ પ્રાથમિક એમાઇનનું ઉદાહરણ લઈએ. પ્રાથમિક એમાઇન, પ્રાથમિક એમાઇનમાં NH2 સમૂહ જોડાયેલ હોય તો 2 કાર્બન લખી નાખીએ 1 2, એની સાથે જોડી દઈએ NH2. ચલો, બાકીમાં કાર્બનની સંયોજકતાઓ સંતોષવા માટે હાઇડ્રોજનનો યુઝ કરશું તો 4 ને 3 7, 2 કાર્બન, આનું નામ થશે ઇથેનેમાઇન. ઇથેનેમાઇન. હવે જો આપણે દ્વિતીયક એમાઇનનો ઉપયોગ કરીએ, દ્વિતીયક એમાઇન, તો દ્વિતીયક એમાઇન માટે કુલ સમઘટકો, દ્વિતીયક એમાઇનમાં યાદ રાખજો દીકરાઓ, નાઇટ્રોજન 2 આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલ હોય તો NH, NH2 ને બદલે NH, અને એમાં 2 બાજુ એક કાર્બન જોડવા પડશે, કેમ કે આપણી પાસે ટોટલ 2 જ કાર્બન છે. જોજો દ્વિતીયક એમાઇનનું ઉદાહરણ લખતી વખતે ખાસ ધ્યાન રાખજો દીકરાઓ. તો એક કાર્બન અહીંયા રાખીએ, એક કાર્બન અહીંયા રાખીએ તો આ થશે CH3, આનું નામ થશે N-મિથાઇલ મિથેનેમાઇન. તો ટોટલ C2H7N ના કુલ સમઘટકોની સંખ્યા થશે 2, જેમાં એક છે પ્રાથમિક એમાઇન, બીજું છે દ્વિતીયક એમાઇન. ચલો ત્રીજું એક્ઝામ્પલ, છેલ્લું એક્ઝામ્પલ લઈએ દીકરાઓ. થર્ડ એક્ઝામ્પલ C3H, 3 દુ 6 ને બીજા 3 એડ કરવાના સામાન્ય સૂત્ર અનુસાર તો 6 ને 3 9N. તો એને આધારે પહેલા પ્રાથમિક એમાઇનનું ઉદાહરણ બનાવીએ. પ્રાથમિક એમાઇન, પ્રાથમિક એમાઇન માટે કેટલા કાર્બન છે ટોટલ 3 કાર્બન, તો 3 કાર્બનની શૃંખલા બનાવીએ 1 2 3 અને એક NH2 સમૂહ ઉમેરી દઈએ. ચાલો, બાકીમાં કાર્બનની સંયોજકતાઓ હાઇડ્રોજન દ્વારા સંતોષવી જોઈએ, આથી હાઇડ્રોજન ઉમેરી દઈએ CH2 CH2 CH3, નંબર આપીએ 1 2 3, પ્રોપેન 1 એમાઇન. ઓકે, હવે સ્થાન બદલો, ક્રિયાશીલ સમૂહનું સ્થાન સમઘટક બનશે. આ 1 એમાઇન છે, NH2 ને બીજા નંબર ઉપર લઈ આવીએ તો 1 2 3 CH3 CH CH3, અહીંયા NH2 સમૂહ ગોઠવીએ, નામ થશે પ્રોપેન 2 એમાઇન. તો પ્રોપેન 1 એમાઇન અને પ્રોપેન 2 એમાઇન આ બંને એકબીજાના સ્થાન સમઘટક થયા. દીકરાઓ ખાસ યાદ રાખજો, આ પ્રાથમિક એમાઇન જ છે, કેમ કે પ્રાથમિક એમાઇનમાં નાઇટ્રોજન કેટલા આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલ છે ને એ જોવાનું છે. આ પણ પ્રાથમિક એમાઇન જ છે, પણ આનું સામાન્ય નામ થશે દ્વિતીયક પ્રોપાઇલ એમાઇન. જો આ જે છે ને એ દ્વિતીયક પ્રોપાઇલ છે, મુખ્ય ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલ છે, એટલે આ છે દ્વિતીયક પ્રોપાઇલ એમાઇન.
સામાન્ય નામ. દીકરાઓ આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે દ્વિતીયક પ્રોપાઇલ એમાઇન એ કેવા પ્રકારનું એમાઇન છે. તો વિદ્યાર્થીઓ ઓલમોસ્ટ દ્વિતીયક એમાઇન જ ટીક કરીને આવે અને નેગેટિવ માર્ક ખીચામાં લઈને આવે. પછી આપણે એમ કહીને દીકરા પ્રાથમિક એમાઇન છે તો આર્ગ્યુમેન્ટ કરે, અરે ના ના, નામમાં તો છે દ્વિતીયક પ્રોપાઇલ એમાઇન. નામ સાંભળો, દ્વિતીયક પ્રોપાઇલ એમાઇન. દ્વિતીયક એમાઇન નથી, દ્વિતીયક પ્રોપાઇલ એમાઇન. મતલબ સમજાય છે? પ્રોપાઇલ છે એ દ્વિતીયક છે, આલ્કાઇલ સમૂહ દ્વિતીયક છે, એમાઇન તો પ્રાથમિક છે. આથી દ્વિતીયક પ્રોપાઇલ એમાઇન યાદ રાખજો, પ્રાથમિક એમાઇન છે, ભૂલતા નહીં, દ્વિતીયક એમાઇન નથી. રેડી? તો પ્રાથમિક એમાઇનના બે સમઘટક થઈ ગયા. હવે દ્વિતીયક એમાઇનની વાત કરીએ. દ્વિતીયક એમાઇનમાં એમાઇનનો નાઇટ્રોજન બીજા બે આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલ હોય એટલે દ્વિતીયક એમાઇનમાં NH ની આજુબાજુ બે આલ્કાઇલ સમૂહ હોય. આપણી પાસે ટોટલ 3 કાર્બન છે. 3 કાર્બન હોવાથી એક બાજુ એક કાર્બન ગોઠવવો પડે, એક બાજુ બે કાર્બન ગોઠવવા પડે અને સંયોજકતાઓ સંતોષી લઈએ હાઇડ્રોજન દ્વારા. તો CH3 CH2 NH CH3. આનું નામ થશે N મિથાઇલ ઇથેનેમાઇન. N મિથાઇલ ઇથેનેમાઇન આ દ્વિતીયક એમાઇન છે. અને આનું સામાન્ય નામ લેવું હોય દીકરાઓ તો સામાન્ય નામ શું થાય? ઇથાઇલ મિથાઇલ એમાઇન. રાઈટ? હવે આપણે જોઈ ગયા છીએ એમાઇનના IUPAC નામકરણમાં. આ અત્યારે તમને નામ આવડે ને એના માટે હું ત્યારે 1 by 1 ક્રિયાશીલ સમૂહને આધારે નામ આપતો હતો, જેથી તમે સમઘટકો બનાવી શકો. વરસાદ પહેલા પાળ બાંધતો તો ઇથાઇલ મિથાઇલ એમાઇન. ચલો હવે ટર્શરી એમાઇન માટે એક ઉદાહરણ લઈએ. ટર્શરી એમાઇનમાં એટલે કે તૃતીયક એમાઇનમાં નાઇટ્રોજન જુદા જુદા 3 આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલ હોય. આથી N નાઇટ્રોજનની સંયોજકતા 3 હોય એટલે 3 બંધ બનાવીએ. હવે એક CH3 અહીંયા, એક CH3 અહીંયા, CH3 અહીંયા, 3 કાર્બન થઈ ગયા. તો આનું નામ થશે N ડાઈ મિથાઇલ. કેમ N ડાઈ મિથાઇલ? કોઈ પણ એક લાંબી શૃંખલા પસંદ કરો. આપણી પાસે એક લાંબી શૃંખલાને પસંદ કરી લઈએ. 3 સરખા કાર્બન છે, એક કોઈ પણ એકને પસંદ કરો. બાકીના બેને વિસ્થાપિત સમૂહ ગણી લ્યો. એ બંને નાઇટ્રોજન સાથે જોડાયેલ છે, એને પૂર્વકમાં લખી નાખો N ડાઈ મિથાઇલ મિથેનેમાઇન. અને સામાન્ય નામ થશે ટ્રાઇમિથાઇલ એમાઇન. રેડી? તો દીકરાઓ આ થઈ ગયા તૃતીયક એમાઇનનું ઉદાહરણ. તો ઓવરઓલ C3H9N ના કુલ સમઘટકોની સંખ્યા કેટલી થાય? 4, જે પૈકી 2 પ્રાથમિક એમાઇનના, એક દ્વિતીયક એમાઇનનો અને એક તૃતીયક એમાઇનનો. છતાં જો તમને ઈચ્છા હોય તો C4 એટલે 4 કાર્બન યુક્ત C4H11N C4H11N આ એક ઉદાહરણ લઈ અને તમે આગળ સમઘટકોની પ્રેક્ટિસ કરશો તો ખ્યાલ પડશે કેટલા સમઘટકો બને. છતાં જો કોઈને ના આવડે સમઘટકો બનાવો, મને ફોટો મોકલો, પછી મને કહેજો કુલ કેટલા સમઘટકો બને છે. જે કોઈને આન્સર જોતો હશે એ હું તમને મોકલી દઈશ. રાઈટ? ચલો દીકરો, આપણે હવે આ સમઘટકતાનો પોઈન્ટ પૂર્ણ કરીએ અને ચેપ્ટરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આગળ ડિસ્કસ કરીએ અને એ છે પ્રક્રિયા માટે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે ઇમ્પોર્ટન્ટ હોય એવા મિકેનિઝમ. તો એના બેઝ ઉપર આપણે કયા કયા ટોપિકની ચર્ચા કરશું એ આપની સમક્ષ હવે રજૂ કરીશ. રાઈટ? દીકરાઓ, આપની સમક્ષ મેં અહીંયા 11 અલગ અલગ ટોપિક લખેલા છે, જે આપણા આ ચેપ્ટરના આગળના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ 11 ટોપિક એ આખા ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો પાયો છે. જેના આ 11 ટોપિક સ્ટ્રોંગ એનું ઓર્ગેનિક કેમેસ્ટ્રી સ્ટ્રોંગ. જેના 11 ટોપિક વીક એનું ઓર્ગેનિક કેમેસ્ટ્રી સાવ વીક. દીકરા, ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં 2 પ્રકારના વ્યક્તિઓ જોવા મળે. એક કે જેને જોરદાર ઓર્ગેનિક કેમેસ્ટ્રી આવડે અને બીજો કે જેને સાવ ન આવડે. મધ્યમ ફધ્યમ કોઈ આમાં આવતું નથી. અને દીકરાઓ, ઓર્ગેનિક કેમેસ્ટ્રી જેને સ્ટ્રોંગ બનાવવું હોય ને, અમારી વાત કાન ખોલીને સાંભળી લેજો ને તામ્રપત્રમાં લખી લેજો. જેને ઓર્ગેનિક કેમેસ્ટ્રી સ્ટ્રોંગ બનાવવું હોય એને 11 ટોપિક લોહીમાં ભેળવવા પડશે, લોહીમાં ભળી જવા જોઈએ. જેના મગજમાં આ 11 કોન્સેપ્ટ, અલગ અલગ કોન્સેપ્ટ શું છે ને એ એકવાર ઘૂસી ગયું ને એટલે પૂરું થઈ ગયું.
રેડી? તો આપણે 11 પોઈન્ટને સુવ્યવસ્થિતપણે સમજવાના છે, કેમ કે ખાલી નામ નાના છે, બાકી બધા એકથી એક મોટા ચડિયાતા માથા છે. તો આપણે સૌથી પહેલો મુદ્દો જોશું પ્રેરક અસર એટલે ઇન્ડક્ટિવ ઇફેક્ટ. વિષમ વિભાજન એટલે કે હિટ્રોલિટિક ફ્યુઝન, સમ વિભાજન હોમોલિટિક ફ્યુઝન, કાર્બોકેટાયન ઓર કાર્બોનિયમ આયન પણ કહેવાય એને, કાર્બો એનાયન, હાઇપર કોન્જ્યુગેશન આ ઇંગ્લિશ વર્ડ છે. એકચ્યુઅલી મોસ્ટ ઓફ બધા હાઇપર કોન્જ્યુગેશન જ બોલે છે, પરંતુ એનું શુદ્ધ ગુજરાતી થશે અતિસંયુગ્મન અસર. ઇલેક્ટ્રોમેરિક અસર, સંસ્પંદન જેને રેઝોનન્સ પણ કહેવાય અથવા મેસોમેરિક ઇફેક્ટ પણ કહેવાય. કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એટલે ન્યુક્લિયોફાઇલ, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા એટલે ઇલેક્ટ્રોફાઇલ, અને ચલ રૂપકતા મેં પહેલા કીધું હતું બંધારણીય સમઘટકતાનો એક ભાગ ચલ રૂપકતા, ટોટોમરિઝમ. એ ટોટોમરિઝમ પણ આપણે જોવાનું છે. દીકરાઓ 11 મુદ્દા હજી હું કહું છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પણ આ 11 મુદ્દા તમને આવડી જશે એની હું તમને ગેરંટી પણ આપું છું. પણ આ 11 મુદ્દાઓમાં સૌથી પહેલા પ્રેરક અસર મારે શરૂ કરવી છે, અને પ્રેરક અસર શરૂ કરતા પહેલા તમારા મગજની અંદર વિદ્યુત ઋણતા ક્લિયર હોવી જોઈએ દીકરાઓ. તો સૌથી પહેલા હું આપને વિદ્યુત ઋણતા એટલે શું એ સમજાવવા પ્રયત્ન કરીશ. ખાસ યાદ રાખજો દીકરાઓ, વિદ્યુત ઋણતા, વિદ્યુત ઋણતા જેને ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રોનેગેટિવિટી. ઇલેક્ટ્રોનેગેટિવિટી, ઇલેક્ટ્રોનેગેટિવિટી. વિદ્યુત ઋણતા કેને કહેવાય? તો સાંભળજો, જ્યારે કોઈ પણ બે પરમાણુ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધથી જોડાયેલા હોય. માનો કે મારી પાસે એક ઘટક છે A, બીજો ઘટક છે B, આ બંને પોતપોતાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધથી જોડાયેલા છે. દીકરાઓ આ છે કોવેલેન્ટ બોન્ડ એટલે સહસંયોજક બંધ. જ્યારે કોઈ પણ બે પરમાણુ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધથી જોડાયેલા હોય ત્યારે આવા બંને વિષમ પરમાણુ, સાંભળજો, વિષમ પરમાણુ, વિષમ પરમાણુ એટલે જુદા જુદા, A અને B બંને અલગ છે. તો આ બે પરમાણુઓ પૈકી કોઈ એક પરમાણુ એવો છે કે જેને ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હોય, તો બીજો પરમાણુ એવો હોય કે જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી હોય. આથી કોઈ ધારો કે B પરમાણુ એવો છે કે જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ છે, A કરતા વધુ છે એવું ધારી લઈએ. ધારો કે B પરમાણુની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ A કરતા વધુ છે. આથી B શું કરશે? આ બંધના ઇલેક્ટ્રોનને, સાંભળજો, આ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે, પોતાની તરફ આકર્ષે, ખેંચે. અને બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની જે વૃત્તિ છે એ વૃત્તિને કહેવાય તે પરમાણુની વિદ્યુત ઋણતા. હવે કોઈ પણ પરમાણુની આ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ જે આકર્ષવાની વૃત્તિ છે એ એક સરખી ન હોય, જુદી જુદી હોય. કોઈને ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હોય, કોઈની ઓછી હોય. તો કોઈ પણ પરમાણુની સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મોને પોતાની તરફ આકર્ષવાની જે વૃત્તિ છે એ વૃત્તિની તીવ્રતા, કેટલી ક્ષમતા છે એને એની વિદ્યુત ઋણતા કહેવાય. તો એ મુદ્દો ખાસ લખીશ, કોઈ પણ પરમાણુની વિદ્યુત ઋણતા એટલે સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મો ને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા, આકર્ષવાની ક્ષમતા. ઇટ મીન્સ ટેન્ડન્સી ઓફ એટ્રેક્શન ઓફ ઇલેક્ટ્રોન ટુવર્ડ ઇટસેલ્ફ. પોતાની તરફ ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની જે ક્ષમતા છે, જે વૃત્તિ છે, તેને તેની વિદ્યુત ઋણતા કહેવાય. દરેકે દરેક પરમાણુઓની વિદ્યુત ઋણતા સમાન નથી હોતી. દીકરાઓ, વિદ્યુત ઋણતા સૌથી વધુ વિદ્યુત ઋણતા ફ્લોરિનની છે. આવર્ત કોષ્ટકમાં સૌથી વધુમાં વધુ વિદ્યુત ઋણતા હોય ને તો ફ્લોરિનની છે, અને સૌથી ઓછી વિદ્યુત ઋણતા
સીઝિયમની છે. યાદ રાખજો, સૌથી વધુ વિદ્યુત ઋણતા ફ્લોરિનની છે ને સૌથી ઓછી વિદ્યુત ઋણતા સીઝિયમની છે દીકરાઓ. આવર્ત કોષ્ટકમાં કોઈ પણ પરમાણુ તમે લઈ લ્યો, કોઈ પણ પરમાણુ, આવર્ત કોષ્ટકમાં જેટલા પરમાણુઓ છે બધા જ પરમાણુને પોતપોતાની કંઈક ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ છે. આથી દરેકને પોતપોતાની કંઈક વિદ્યુત ઋણતા છે, પણ કોઈની વધારે છે, કોઈની ઓછી છે. આ વિદ્યુત ઋણતા માપવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ પોતપોતાના એકમો અને પોતપોતાની પદ્ધતિઓ ડિરાઈવ કરેલી છે. ઓલરેડ રોચો, મુલિકન જાફે, પાઉલિંગ, લિનસ પાઉલિંગ, પરંતુ સૌથી સરળ રીત વાપરવામાં આવે છે લિનસ પાઉલિંગની. લિનસ પાઉલિંગ નામના વ્યક્તિએ સૌથી પહેલા ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 છે અને લિથિયમની વિદ્યુત ઋણતા 1 છે એવું ધારી લીધું. ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 અને લિથિયમની વિદ્યુત ઋણતા 1, અને તેની ધારણાને આધારે તેની સાપેક્ષે અન્ય તત્વોની વિદ્યુત ઋણતા નક્કી કરી લીધી અને એને પાઉલિંગ સ્કેલમાં મપાય એવું કહેવાય. પાઉલિંગ સ્કેલ. આથી ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 છે, 4. આનો આંક છે, પાઉલિંગ સ્કેલમાં મપાય. કોઈ પણ પરમાણુની વિદ્યુત ઋણતા પાઉલિંગ સ્કેલમાં મપાય. ફ્લોરિનની સૌથી વધુ વિદ્યુત ઋણતા છે. વિદ્યુત ઋણતાની વાત કરીને સિક્વન્સ લખીએ ને, ક્રમ, ઉતરતો ક્રમ, 2-4 ક્રમ લખી તો સૌથી વધુમાં વધુ ફ્લોરિન છે, ત્યારબાદ ઓક્સિજન છે, ત્યારબાદ નાઇટ્રોજન છે, ત્યારબાદ ક્લોરિન છે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા છે દીકરાઓ 4, ઓક્સિજનની છે 3.5, નાઇટ્રોજનની છે એપ્રોક્સ 3, ક્લોરિનની એપ્રોક્સ 2.9 થી એપ્રોક્સ 3, ઓલમોસ્ટ સેમ. અપ ટુ તમે આગળ જાઓ તો કાર્બનની વાત કરો તો કાર્બનની 2.5 છે, હાઇડ્રોજનની વાત કરો તો એ 2.4 એપ્રોક્સ છે. આ બધા અંદાજિત સરેરાશ મૂલ્ય લખું છું, રાઉન્ડ ઓફ. તો આ વિદ્યુત ઋણતાના ક્રમ છે. ક્રમશઃ વિદ્યુત ઋણતા ઘટતી જાય. સૌથી ઓછી છેલ્લે કેની છે? સીઝિયમની. ખરેખર આ વિદ્યુત ઋણતા છે શું? વિદ્યુત ઋણતા એટલે કાંઈ નથી, બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ છે. હવે કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોનને ક્યારે આકર્ષી શકે? કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોનને ક્યારે આકર્ષી શકે? જ્યારે તે પરમાણુમાં કેન્દ્રમાં રહેલો જે ધનભાર છે, ધનભાર, એ ધનભાર ખૂબ જ અસરકારક હોય તો એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ સરળતાથી આકર્ષી શકે. હું એક એક્ઝામ્પલ આપું છું, સાંભળજો. મારી પાસે એક પરમાણુ, બીજો પરમાણુ અને ત્રીજો પરમાણુ, આ 3 પરમાણુ છે અને આ પરમાણુનું કેન્દ્ર છે. ચલો, હવે આ 3 પરમાણુ A, B અને C, આ 3 પરમાણુમાં ઇલેક્ટ્રોન, મતલબ ઇલેક્ટ્રોન હોય તો આ 3માં ઇલેક્ટ્રોનને આકર્ષવાનું હોય તો આ ઇલેક્ટ્રોન કેન્દ્રથી તમે જોશો તો ખ્યાલ પડશે, A, B અને C માં કયા ઉદાહરણમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીકથી જોડાય છે, આકર્ષાય છે? C માં. મતલબ મેં પહેલા જ શરૂઆતના લેક્ચર્સમાં ચર્ચા કરી હતી કે જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર રહેશે એમ ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ ઓછું રહેશે. જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક રહેશે એમ ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ વધારે રહેશે. એટલે એ પરમાણુના કેન્દ્રનું ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે રહેશે જેમ પરમાણુનું કદ નાનું હશે તેમ. કેમ કે જેમ ઇલેક્ટ્રોન દૂર હોય તેમ આકર્ષણ ઓછું હોય. તો હવે એ પરમાણુનું કદ મોટું છે તો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું ડિસ્ટન્સ, અહીંયા જો ઇલેક્ટ્રોન મૂકીએ, માનું ઇલેક્ટ્રોન અહીંયા મૂકું તો આ ડિસ્ટન્સ તમે જોશો તો ખ્યાલ પડશે, ડિસ્ટન્સ વધી જાય છે, ડિસ્ટન્સ વધારે છે. જ્યારે આ ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાય અને આ ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાય તો આ બેના ડિસ્ટન્સ તમે માપી શકો છો. ડિસ્ટન્સ લિટરલી અહીંયા ઓછું છે સાવ, C માં. રેડી? તો હું એમ કહી શકું કે A થી B થી C તરફ જઈએ જેમ કદ ઘટે છે તેમ ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધતું જાય અને કેન્દ્રનો જે ધનભાર છે એ ઇલેક્ટ્રોનને પ્રબળતાથી આકર્ષતો જાય. આને કહેવાય અસરકારક કેન્દ્રીય ધનભાર, Z ઇફેક્ટિવ, અસરકારક કેન્દ્રીય ધનભાર. એટલે કે કેન્દ્રમાં રહેલા ધનભારની
અસરકારકતા કે જે ઇલેક્ટ્રોનને આકર્ષે છે. રાઈટ? તો જો હું તમને જેન્યુઅન એક્ઝામ્પલ આપું તો મારી પાસે દીકરાઓ આ છે લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તેમ કદ ઘટે છે. હવે દરેકમાં કેન્દ્રની વાત કરીએ તો આ કેન્દ્ર, બધા પરમાણુમાં કેન્દ્ર છે. સાંભળજો, હું તમને જસ્ટ એક સિક્વન્સ બતાવું છું. લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. બધાના પરમાણુ ક્રમાંક Z લખું ને દીકરાઓ તો લિથિયમ 3, લિથિયમ 4, બોરોન 5, કાર્બન 6, નાઇટ્રોજન 7, ઓક્સિજન 8, ફ્લોરિન 9. તો પ્રોટોનની સંખ્યા દીકરાઓ આમાં 3, આમાં પ્રોટોનની સંખ્યા 4, આમાં પ્રોટોનની સંખ્યા 5, આમાં પ્રોટોનની સંખ્યા 6, નાઇટ્રોજનમાં પ્રોટોનની સંખ્યા 7, ઓક્સિજનમાં પ્રોટોનની સંખ્યા 8 અને ફ્લોરિનમાં પ્રોટોનની સંખ્યા 9. બચ્ચા પાર્ટી, પ્રોટોન છે ને તો ધન વીજભારિત હોય. આ પ્રોટોન ઇલેક્ટ્રોનને પ્રબળતાથી આકર્ષે. આ પ્રોટોન ધન વીજભારિત હોય. જેમ કેન્દ્રમાં પ્રોટોન વધે એમ ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધે કે નહીં? પણ સાંભળજો, આ બધાની ઇલેક્ટ્રોન રચના જુઓ ને દીકરાઓ તો બધાની ઇલેક્ટ્રોન રચનામાં બાહ્ય કક્ષા બીજી જ છે. તમે આના પરમાણુ ક્રમાંકને આધારે ઇલેક્ટ્રોન રચના જુઓ તો આનો ઇલેક્ટ્રોન રચના છે લિથિયમની 2 1, આ 2 2. હું ઇલેક્ટ્રોન રચના પણ આપની સમક્ષ લખું 2 3, 2 4, 2 5, 2 6 અને 2 7. આ દરેકે દરેક તત્વોની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના જો બાહ્ય કક્ષા બધામાં બીજી છે. સેમ બીજી બાહ્ય કક્ષા બીજી એટલે ઉમેરા તો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં. આ પરમાણુનું કેન્દ્ર આ પહેલી કક્ષાના બીજી કક્ષા, ઇલેક્ટ્રોન આ બીજી કક્ષામાં ઉમેરાય છે. પરંતુ કેન્દ્રમાં જેમ જેમ લિથિયમથી બેરેલિયમથી બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન તરફ જાવ ને એમ કેન્દ્રમાં ધન ભાર વધતો જાય, એક એક પ્રોટોન વધતો જાય. આથી જેમ પ્રોટોન વધે છે એમ ઈ પ્રોટોનની ઇલેક્ટ્રોન આકર્ષકતાને કારણે આ કેન્દ્ર ઇલેક્ટ્રોનને પ્રબળતાથી આકર્ષવાની વૃત્તિ ધરાવે. આથી જેમ 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 કદ ઘટે એમ ઇલેક્ટ્રોન, સાંભળજો, જેમ કદ ઘટે તેમ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીકથી જોડાય. આના કરતા આમાં બોરોન કરતા કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીકથી જોડાય. જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીકથી જોડાય એમ ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રની અસરકારકતા વધારે હોય. સિમ્પલ વસ્તુ છે કે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રના ધનભારની નજીકથી જોડાતો હોય તો એ ધન વીજભારિત કેન્દ્ર ઇલેક્ટ્રોન ઉપર પ્રબળતાથી હાવી થયેલું હોય. આથી કહી શકાય કે જેમ કદ ઘટતું જાય તેમ તેમ Z ઇફેક્ટિવ એટલે અસરકારક કેન્દ્રીય ધનભાર વધતો જાય અને જેમ અસરકારક કેન્દ્રીય ધનભાર એટલે કે કેન્દ્રીય ધનભાર કેન્દ્રના ધનભારની અસરકારકતા વધતી જાય એમ ઇલેક્ટ્રોનને પ્રબળતાથી આકર્ષવાની વૃત્તિ વધતી જાય અને ઇલેક્ટ્રોનને પ્રબળતાથી આકર્ષવાની વૃત્તિ વધે તો કહેવાય કે વિદ્યુત ઋણતા વધે. ઓ ભાઈ, આથી દીકરાઓ ખાસ યાદ રાખજો, જેમ હું એ લખીશ જેમ કદ ઘટે, જેમ કદ ઘટતું જાય તેમ Z ઇફેક્ટિવ એટલે કે અસરકારક કેન્દ્રીય ધનભાર વધતો જાય. આથી Z ઇફેક્ટિવ વધતા ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધે તથા વિદ્યુત ઋણતા વધે. આથી વિદ્યુત ઋણતાની વાત કરીએ ને દીકરાઓ તો ખાસ યાદ રાખજો, સિક્વન્સ આપની સમક્ષ રજૂ કરું છું. વિદ્યુત ઋણતા માટે ક્રમશઃ લિથિયમ કરતા બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન વિદ્યુત ઋણતા વધતી જાય. જોઈ લ્યો સિક્વન્સ. તો આ વિદ્યુત ઋણતાનો ક્રમ થયો. જેમ જેમ કદ ઘટે એમ વિદ્યુત ઋણતા વધે, જેમ જેમ કદ ઘટે એમ વિદ્યુત ઋણતા વધે. આથી એક મુદ્દો ખાસ અહીંયા લખીશ, જોજો, સાંભળજો. Z ઇફેક્ટિવ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વિદ્યુત ઋણતા ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ કદ. કોઈ પણ પરમાણુનું કદ મોટું એમ અસરકારક કેન્દ્રીય ધનભાર નાનો.
કેમ કે કદ મોટું તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોય. હવે જેમ છેલ્લી કક્ષા અહીંયા હોય તો આ કેન્દ્રની અસરકારકતા ઓછી હોય, પણ જેમ બાહ્ય કક્ષા કેન્દ્રની નજીક હોય એમ કેન્દ્રની અસરકારકતા વધારે હોય. જેમ કદ મોટું તેમ અસરકારક કેન્દ્રીય ધનભાર નાનો, જેમ કદ નાનું તેમ અસરકારક કેન્દ્રીય ધનભાર મોટો, અને જેમ અસરકારક કેન્દ્રીય ધનભાર મોટો એમ ઇલેક્ટ્રોનનું આકર્ષણ મોટું, વિદ્યુત ઋણતા મોટી. રાઈટ. તો વિદ્યુત ઋણતાનો દીકરા એક માઇનોર કોન્સેપ્ટ કીધો છે. આના ઉપર તમારે ખાલી એટલું જ સમજવાનું છે કે વિદ્યુત ઋણતા એટલે શું. વિદ્યુત ઋણતા એટલે કાંઈ નથી, બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ. આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એમ વિદ્યુત ઋણતા શું થશે? આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એમ વિદ્યુત ઋણતા ક્રમશઃ વધે. જો વધે દીકરાઓ, એ એક્ઝામ્પલ આપની સમક્ષ રાખું, હું પ્રૂફ કરી દઉં આ જ કોન્સેપ્ટને આધારે કે શા માટે ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે અને સીઝિયમની વિદ્યુત ઋણતા સૌથી ઓછી છે. દીકરાઓ તમે જુઓ, અહીંયા તમને બતાવ્યું છે કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે, સીઝિયમની સૌથી ઓછી. એનું રીઝન મેં તમને કીધું કે જેમ પરમાણુનું કદ વધતું જાય એમ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે. જેમ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે એમ ડિસ્ટન્સ વધતું હોવાથી કેન્દ્રની અસરકારકતા ઓછી હોય, Z ઇફેક્ટિવ ઘટી જાય. અને Z ઇફેક્ટિવ ઘટે એટલે અસરકારક કેન્દ્રીય ધનભાર ઘટે એટલે ઇલેક્ટ્રોન આકર્ષણ ઓછું અનુભવે તો વિદ્યુત ઋણતા ઓછી. આથી જેમ કદ મોટું એમ અસરકારક કેન્દ્રીય ધનભાર ઓછો અને વિદ્યુત ઋણતા ઓછી. આથી કદ મોટું, કેન્દ્રીય ધનભાર ઓછો, વિદ્યુત ઋણતા ઓછી. આથી કદ અને અસરકારક કેન્દ્રીય ધનભાર વ્યસ્ત પ્રમાણમાં, પણ અસરકારક કેન્દ્રીય ધનભાર અને વિદ્યુત ઋણતા સમપ્રમાણમાં. આથી તમે જોઈ શકો છો આવર્ત કોષ્ટકમાં એક સિક્વન્સ લખી છે, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. આ મેં દોરેલું છે આવર્ત, અને આ છે ઉપરથી નીચે આવો એમ સમૂહ. સમૂહ નંબર 1 છે આ, અને આવર્ત નંબર 2 છે. આ આવર્તમાં તમે જોશો તો લિથિયમ થી ફ્લોરિન તરફ આવો ને એમ પરમાણુ ક્રમાંક વધતો જાય પણ કદ ઘટતું જશે, કેમ કે Z ઇફેક્ટિવ વધતું જશે. આથી કદના ઘટાડા સાથે Z ઇફેક્ટિવ વધશે, અસરકારક કેન્દ્રીય ધનભાર વધશે, વિદ્યુત ઋણતા વધે. આથી આમ જાશો ને એમ સૌથી ઓછામાં ઓછું કદ થશે ફ્લોરિનનું, પણ ઉપરથી નીચે આવશો ને એમ કદ વધે. કદ વધે એટલે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ ને સીઝિયમ. સીઝિયમનું કદ સૌથી મોટું હોય. આવર્ત કોષ્ટકમાં સીઝિયમનું કદ સૌથી મોટું હોય. તમને એમ થાય સીઝિયમ નીચે તો ફ્રાન્સિયમ આવે, પણ ફ્રાન્સિયમ રેડિયો સક્રિય છે એટલે એમને આ બધા તત્વોથી અલગ રાખવામાં આવે અને ગુણધર્મોનો અભ્યાસ અલગ કરવામાં આવે છે. આથી લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ ને સીઝિયમ તો જોશો ઉપરથી નીચે આવશો ને એમ કદ વધશે. પાછું તમે ફ્લોરિનથી તમે નીચે આવો એટલે ક્લોરિન, બ્રોમિન, આયોડિનની ચર્ચા કરીએ તો હું એનું પણ કદ તમારી સમક્ષ રાખું. ફ્લોરિન કરતા ક્લોરિન, એના કરતા બ્રોમિન, એના કરતા આયોડિન, એના કરતા એસ્ટેટિન. તો આમ તમે આવો ને તો આમાં કદ તો ઘટ્યું જ છે. આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ ને એમ કદ ઘટે, અને આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે આવો ને એમ કદ વધે. લિથિયમ થી સીઝિયમ તરફ આવો એમાંય કદ વધે. આમ જેમ કદ વધતું જશે એમ અસરકારક કેન્દ્રીય ધનભાર ઘટતો જાય. જો કદ વધે, અસરકારક કેન્દ્રીય ધનભાર Z ઇફેક્ટિવ ઘટે તો વિદ્યુત ઋણતા ઘટે, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઘટે. આમ જાવ તો કદ ઘટે, આથી Z ઇફેક્ટિવ વધે, અસરકારક કેન્દ્રીય ધનભાર વધી જાય, આથી વિદ્યુત ઋણતા પણ વધી જાય. આથી જો આમ સૌથી નાનામાં નાનું કદ ફ્લોરિનનું, અને આમ નીચે આવો તો મોટામાં મોટું કદ થયું સીઝિયમનું. જેમ કદ મોટું એમ વિદ્યુત ઋણતા ઓછી. હતી સૌથી ઓછી વિદ્યુત ઋણતા સીઝિયમની થઈ અને સૌથી વધુ વિદ્યુત ઋણતા ફ્લોરિનની થઈ. રાઈટ. તો દીકરાઓ આપની સમક્ષ મેં અહીંયા ચોખવટ કરી દીધી છે. તો આ થઈ ગયો દીકરાઓ વિદ્યુત ઋણતાનો પોઈન્ટ. આના ઉપરથી એક વસ્તુ તમને કોઈ પણ બે પરમાણુ લખેલા આવે તો તમને ખબર પડી જવી જોઈએ કે કયો પરમાણુ છે એની વિદ્યુત ઋણતા વધારે છે ને કઈ ઓછી છે. આ વસ્તુ ક્લિયર રાખવાની. આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો વિદ્યુત ઋણતા વધે, અને ઉપરથી નીચે આવો તો વિદ્યુત ઋણતા ઘટે. આ ક્લિયર હશે ને તો તમે કોઈ પણ બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત છે કે નહીં, કેની વિદ્યુત ઋણતા વધારે, કેની વિદ્યુત ઋણતા ઓછી, એ ક્લિયર થશે. અને આ ક્લિયર કરી શકશો તો તમે જાણી શકશો પ્રેરક અસર જોવા મળે છે કે નહીં. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું પ્રેરક અસર. આથી પ્રેરક અસર સમજવા માટે વિદ્યુત ઋણતા થોડી ઘણી જ્ઞાત હોવી જરૂરી છે. રાઈટ. દીકરા આંકડા યાદ રાખવાની જરૂર નથી કે કોની વિદ્યુત ઋણતા કેટલી, પણ એક ખબર હોવી જોઈએ કયો વિદ્યુત ઋણીય વધારે અને કયો વિદ્યુત ઋણીય ઓછો. રાઈટ. ચાલો દીકરાઓ, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની શરૂઆત કરશું ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે કે પ્રેરક અસરથી. ત્યાં સુધી દીકરાઓ રજા લો. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.